તો કાંઈ નહીં, અમારા ધારા દીદી આ બધું બનાવી નાખ્યું છે જમવાનું, ને કાકી બધાને આપે છે જમવાનું. ને જો આવી રીતનું કંઈક બટાટાનું શાક, રોટલી ઘરમાં. તો હેલો ગાઈઝ, અમે મારા કાકાના ઘરે હતા અને કાકાના ઘરેથી હવે જવાનું છે પાછું મારા ઘરે. તો હેલો ફેમિલી, આવી ગયા અમે મોલમાં, અમને રાકેશભાઈ લઈને આવ્યા છે. પણ ટ્રાફિક મિત્રો અહીંયા ગજબનું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કોબી ગયા આપણે બેનના ઘરે. પહેલાં તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય માતાજી. તો મારા પપ્પા ને જો બધા તૈયાર થઈ ગયા છે. મમ્મી ને મિતલી ને બેન ને અમે લોકો જઈએ છીએ અત્યારે મારા કાકાના ઘરે, કાકાના ઘરે. ને આ બે ભાણિયા તો જાગી ગયા તો રમે છે. ને કાંઈ નહીં, હવે મારા કાકાના ઘરે જઈને મળીએ. આવું હે ને? તો ક્યાં જવાનું છે તને કહો. ભાઈ લોકો આવી ગયા છે આપણે ભરત કાકાના ઘરે. કાકા બેઠા છે. કેમ છે કાકા? સારું? તો જો ગીતા કાકીને બધા હવાઈનું કરે છે અત્યારે તો. ને હા, હજી એ નીચે તમને આપણે હાડીઓનું ખાતું દેખાડવાનું છે, કન્ટિન્યુ રહેજો. ને અમારા બેન ને બધા રાંધવા આવી ગયા છે, તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. અને જો ભાઈ લોકો આવી રીતે કંઈક હાડીઓનું છે બિઝનેસ, ખાતું છે બાજુની રૂમમાં. જો આવી રીતે હાડીના થપ્પા છે અને આવડા શું કહેવાય શીટ મશીનમાં લગાડીને હાડી ઉપર ચોંટાડવાની આવી. અને મારા કાકા અને અમારા શૈલેષભાઈ પોતે કામ કરે છે. આવું બધું છે. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે અમારા કાકાના ઘરે. બસ અમે અમારા કાકાના ઘરે આવ્યા છીએ. અહીંયા ભાભી અને દીદી ને બધા રસોઈ કરી રહ્યા છે. એક મિનિટ હો. ચલો, આ રહી અમારા ભાભી બનાવે છે, પાપડ તળે છે ત્યારે ને રોટલી સેડવે છે. અને અહીંયા ભાભી છે. હા, આ રહી અમારા ભાભી, તો એ રોટલી વણતા જાય છે. આ રહી અમારા કાકી, એમના ઘરે આવેલા છીએ અમે. અને આ છે મારી દીદી ધારા. એક મિનિટ. અને મમ્મી અહીંયા ઊભા છે, જોઈ રહ્યા દેખાય? આઈ તો કર મમ્મી. તો અહીંયા રસોઈ થઈ ગઈ છે અને હવે પપ્પા ને એ લોકો જમવા બેઠી રહ્યા છે. આવી રોટલી બનાવે છે, પાપડ તળાઈ છે એટલે જમવા બેઠાડી દે. જોઈ રહ્યા છો કે જમવાનું બની ગયું છે અને પપ્પા અને કાકા ને લોકો જમવા બેઠવાના છે. મળીએ ફરી વિડીયો. કાંઈ નહીં, અમારા ધારા દીદી આ બધું બનાવી નાખ્યું છે જમવાનું, ને કાકી બધાને આપે છે જમવાનું. ને જો આવી રીતનું કંઈક બટાટાનું શાક, રોટલી ગરમા ગરમ, ખમણ, પાપડ, સલાડ. અને જો ધારા દીદીએ જમવાનું બધું બનાવી નાખ્યું છે. ને કાકાને બધા બેસી ગયા છે જમવા, પપ્પાને બધા. તો કાંઈ નહીં, હવે જમી લઈએ. તો ભાઈ લોકો એનું ટ્રાફિક તમને બતાવું છો. જમી કરવીને આપણે આવી ગયા છીએ કાકાના છોકરાની ગાડી લઈને ભાઈબંધ પાસે. એનો સિગ્નલ પડી ગયો એટલે ઊભું રહી જવું પડે ને, કે એમાં આવે ઓલીના ઘરે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધના કારખાને, જ્યાં કામ કરે છે. તો આવું કંઈક હાડીઓનું એનું કામકાજ છે બધું. હા ભાઈબંધ, કેટલા ટાઈમથી કામ કરસ? પહેલાંનું કામ કરી નાખસ. આમાં હાસું નહીં કહેતો ઓડિયન્સને, ખોટું કહી દેતું તારે. થોડુંક ખોટું બોલ નાખાય. બાંધો પગાર છે? કેટલો 1000 પગારનો છે? પગાર કેટલા 1000નો છે? 30,000. તારે ખાલી કાપવાનું જ છે. આ બીજો ભાઈ બન આપણો. તો એ કહે છે કે લાઈક કરો ને ફોલો કરો. તો આવું કંઈક છે આડીઓનો બિઝનેસ. સામે બેઠા છે ને એ શેઠ છે, એટલે આપણે છે ને ધીમું બોલશું, કારણ કે શેઠ હોતા હે. તો એના ઘરે આપણે કાંઈ ફેર ન પડે, ઠીક આવડે, બરોબર ને? તો કાંઈ નહીં, હવે 5 ભાઈબંધ દોસ્તાર 5-10 મિનિટ હવાઈને કરી પાછા ભાઈ આપણા અત્યારના લોકો છે ને કાકાના ઘરે. કાંઈ નહીં, લાઈક કરો ને ફોલો કરો. તો હેલો ગાઈઝ, અમે મારા કાકાના ઘરે હતા અને કાકાના ઘરેથી હવે જવાનું છે પાછું મારા ઘરે. અને જવાની તૈયારીમાં છે. એમાં એવું છે કે બહુ જ અત્યારે ટ્રાફિક થઈ જાય, રિક્ષાને વાટ જોતા હતા અમે.
પણ ફાઇનલી આવી રહ્યા છે લેવા. જેને કીધું ઈ મારા ભાભી છે, જેને તબિયત સારી નથી, દવાખાનેથી જઈને આવ્યા છે અને અત્યારે આરામ ફરમાવે છે. જઈ લ્યો. કેમ ઘરે જવું ને ઘરે જવું જવું તો નહોતું પણ હવે જવું પડે એમ છે. આર્યા ધારા દીદી અમારા ઈ એમ કહે છે કે રોકાઈ જાવ, પણ અમારે એવું છે કે જવું પડે એમ છે, એટલા માટે અમે ઘરે જઈએ છીએ. અહીંયા પપ્પા ને ભાઈ ને બધા બેઠા છે વાટે. બસ હવે અમે ઘરે જવાની તૈયારીમાં છીએ. અહીંયા બેઠા છે આર્યા વધારા અમારા. આમ સામેનો કેમેરો કરો ને આમ ફેરવી નાખો ઘરે. પપ્પા શું કેવું તમારું? માવા કાઢો તારે તો કાઈ નહીં, હવે કંટાળી ગયા બે તો ભાઈ હવે પૈસા ના કરે. તાજ લ્યો અમારા કાકાનું ઘર છે. કાકાના ઘરે આજે બહુ મજા આવી. અમે બરોડા માર્કેટ પર ફરી લીધી. બરોડાથી અમે બહુ ઘણી શોપિંગ બી કરી છે. આ ઠેલો ભરાઈ ગયો છે. હું પછી હવે વ્લોગમાં લઈશ કે અમે શું શું શોપિંગ કરી. હા આ રહ્યા અમારા કાકા. એમના ઘરે અમે આવ્યા હતા. અત્યારે કાકા પણ અમને કહે છે કે રોકાઈ જાવ, પણ અમારે જવું પડે એમ છે એટલે અમે જઈએ છીએ. હવે પછી મળશું નેક્સ્ટ વ્લોગ. તો ફેમિલી કાકાના ઘરે આવી ગયા પાછા આપણા પટેલના ઘરે. એક ભાણિયાભાઈ જાય હોઈ ગયા છે, એક ભાણુભાઈ અમારે જાય રમે છે. અરે ઢોલા ઢોલા આવ આવ આવ. તો અહીંયા ટાઈટ ભૂકા કાઢે એવી છે. અને અમારે કુદાભાઈ શરમાઈ ગયા હતી, ફરી ગયા છે કારણ કે એને રસ નથી આમાં. તો કાંઈ નહીં, બ્લોગમાં બનાવે તો હજી 8 જ વાગ્યા છે, પણ હજી ખબર ને સાજી બાકી છે આપણે. તો કાંઈ નહીં, લાઈક કરો, ફોલો કરો. તો ફેમિલી અત્યારે આવી ગયા છીએ અરવિંદ મામાના ઘરે સુરત. આપણે નયનભાઈ કોઈ દી આવ્યા નહીં હોય બ્લોગમાં, તો આ છે આપણે નયનભાઈ અને એના મમ્મી ગીતા મમ્મી. જો ટીવીમાં ભાઈ છે ને મોબાઈલ કનેક્ટ કરે છે અત્યારે, પણ કાંઈ ભેગું થતું નથી એવું છે. આપણે કોઈ જે કર્યું નહીં એટલે તો જો બધા બેસી ગયા છે જમવા. અમે બધા મોબાઈલ કનેક્ટ કરી મોબાઈલ શરૂ કરી દીધું છે. પટેલ અહીંયા બેઠા છે. તો આવું કંઈક છે જમવાનું. તો આખા રીંગણાનું શાક છે, છાશ છે, પાપડ છે, રોટલા છે, મરચું છે, મંચુરિયન છે. તો કાંઈ નહીં, હવે અમારે બેને જવાનું છે ખાલી હમણાં. હે બધાના ગેલેરીમાં બેહાડી દીધા છે. ગેલેરી નહીં, રૂમ જ છે. આમાં કોને દેખાય? કાંઈ નહીં, જમી લઈએ. હેલો ફેમિલી, આવી ગયા અમે મોલમાં. અમને રાકેશભાઈ લઈને આવ્યા છે, પણ ટ્રાફિક મિત્રો અહીંયા ગજબનું છે. જો રાકેશભાઈના છોકરા છે નાના નાના બે, જો સામે અહીંયા ટ્રાફિક પણ જોરદાર છે. જો ટ્રાફિક એટલું બધું છે ને ભાઈ લો, નીકળવાનું મન નથી થતું એવું છે બધું. હવે અને અહીંયા તો તમને શું દેખાડવા લાયક છે એ આ લોકોએ બધા બંધ કરી દીધું એવું છે. અત્યારે એટલું પબ્લિક છે કાંઈક થોડુંક હે. હા વીઆર મોલમાં લાવ્યા છે રાકેશભાઈ આટો કરવા. પેલા મોલે ગયા હતા પણ એ મોલ બંધ થઈ ગયો એવું બધું છે. તો આ મોલે મેં એકાદો રાઉન્ડ મારી દઈએ. બીજું કાંઈ કન્ટિન્યુ રહેતો બીજું. મોલમાં આવીને કેવું લાગ્યું તને? હા ને શું કહેવાય? ગેમ ઝોન કહેવાય. ગેમ ઝોન. ગેમ ઝોનમાં જો ભાઈને લઈને આવી ગયા છીએ અમે. ગેમ ઝોન આવું છે તમને બતાવું. જો આપણે શું કહેવાય સ્લેપશીપ આ 3Dમાં જે આ ચશ્મા પહેરાવે ને આપણને, જો એ છે. ને અહીંયા ઓલો ગોલ ઘા કરે ને સુરત હમે, ઓલા ગોલ ઘા કરવાનો. જો આ દડા એ છે. ઘા નથી કરતા દડા, 3 આંગળીમાં પકડીને જો ને ગોલ, અને આમાં પસાડવાનો એ છે. સમજો ઓલો. જો આવું બધું ગેમ ને એવું છે. ગાડી આંકવાનું છે. તારે બેવું એકમાં બોલ, એમાં બેવું. તો મોલમાં જો આ બધું ગેમ ઝોનનું ઘણું બધું છે. છોકરાનું છે, નાના છોકરાનું વધારે છે. આપણું તો કાંઈ ન હોય કાંઈ. આપણું આવું હોય કરીને પછી ફાટે 3Dમાં ચાલુ કરે તો થોડુંક બીક લાગે, બીજું કાંઈ નહીં.
જો રાકેશભાઈ લાવ્યા છે આપણને મોલમાં. તો ફેમિલી હોવાનો ટાઈમ થઈ ગયો છે, પથારા થઈ ગયા છે. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ અને થાકી ગયા છે જોરદાર. ભરત કાકાના ઘરે મજા આવી ગઈ અમને આખોથી ફૂલ આનંદ કર્યો, મજા મસ્તી કરી અમને હાઈસમાં. તો આજનો બ્લોગ આપણે ખતમ કરી દઈએ છીએ કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં. તો મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. સુધી બાય બાય, ટાટા બાય બાય, અને જય શ્રી રામ.